ફરી એકવાર સુસમાચાર દ્વાર પરમેશ્વર તમને આશીર્વાદ આપે. આવો એક આપણે વચન વાંચીએ. તો એમ કહેવામાં આવે છે, માથી એનું 5 એનું 7 આપણે વાંચીએ તો એમ કહે છે, દયાલુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. શું કહે છે? દયાલુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. તો દયા દર્શાવી અને દયા કરવી. કેમ દયા દર્શાવી, કેમ દયા કરવી? કેમ કે યદિ આપણે દયા કરશું તો આપણે ધન્યતા આપણે મેળવશું. યદિ આપણે દયા જ ન દેખાડીએ અથવા દયા જ આપણે ન કરીએ તો આપને એ ધન્યતા કેવી રીતે આપને મળે? કેમ કે પરમેશ્વરના વચનમાં એમ કહે છે કે દયાલુઓને ધન્ય છે કેમ કે તેઓ ધન્ય પામશે અને તેઓ દયા પામશે. એટલે લખેલું છે, દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. યદિ કોક ઉપર આપણે દયા કરીશું, કોકની પરેશાનીમાં આપણે ભાગી રહેશું, કોઈના કાર્યમાં આપણે સારું કામમાં આપણે એવોને ઉપયોગી આવશું તો આપને પણ કોઈ આવશે અને આપને પણ આપણા એવા કાર્યમાં એ કામ આપને લાગશે. ઉદાહરણ તરીકે અમે જ્યારે અમુક વાર બસમાં એવી રીતે મુસાફિર કરીએ તો કોઈને અમે જોઈએ કે આ બેસી શકતા નથી, તો અમે શું કરીએ? એને સીટ આપતા બેસવા માટે. તો એમની તરફથી શું મળતું? આશીર્વાદ મળતું અને હા પણ કહેતા કે ના, એ આપણા ગુણ પણ એ લોકો જોતા. તો પરમેશ્વરની ઓરથી પણ આપણે દયા એ મળે છે. કેમ કે આપણે જેવું એમ કહે છે ને, જેવું તમે કરશો એવું તમને મળશે. તો આપણે સારું કરીએ એટલે કહે છે કે દયાલુઓને ધન્ય છે. એકવાર અમે રેલવે સ્ટેશનમાં ગયા તો રેલવે સ્ટેશનમાં અમુક માંગે ઘણી બધી વસ્તુ, તો આપણે એને એ આપીએ. આપણી પાસે જે કાંઈ હોય આપણી યથાશક્તિ પ્રમાણે આપણે એને આપીએ તો આપણો એનો પ્રતિફળ આપણે ગમે ત્યારે એ મળે છે. તો એ આપણે લેવા માટે એવું નહીં કે હા મેં આટલું કર્યું, મને કેમ ન જડ્યું, કેમ ન મળ્યું. ના, એ આપણે અવશ્ય અને ચોક્કસ આપને એ મળે છે. કેમ કે વચનમાં લખેલું છે કે દયાલુઓને ધન્ય છે. તો આપણે દયા આપણે કરીએ, આપણે દયાલુ આપણે બનીએ, કેમ કે પાછું આપને મળી આવે છે. કેમની તરફથી? યદિ માણસોનું કર્યું તો એમની તરફથી આશીર્વાદ તો આપને મળે છે, પણ આશીષોનો સોતા જે છે એમની ઓરથી આશીર્વાદનો સોતા પણ આપને મળે છે. તો આપણે દયા રાખીએ, દયા કરીએ અને દયાલુ બનીએ, તાકી પાછું આપણા જીવનમાં એ આપને મળે અને ચોક્કસ પરમેશ્વર આપને આપશે. તો આ સુસમાચાર દ્વાર પર